મિત્રો ફરજભાઈ ઉપર પ્રેન્ક કર્યો તાકાત થઈને બીજો નંબર એનો ફરજ આયર બોલે તો ઇન્સ્ટાગ્રામ માં શું મૂકે અથવા ગમે એ આમ ફોટા પાડા ગમે છોકરી વેરા એટલે મારે તને મારવો હે લવ કરવી તારી યાર બોલ હવે ગાળ ના દેવો તું મને વળતે તું કોણ બોલું ઈ આમ તો બહુ સીન નાખતો કામ કરી નાખું તું કરી ભાઈ ને લઈને કમ લે હમણાં મદદ નું ફાડી હોય ને આવી આવનારા 24 કલાક બસ સ્ટેન્ડ માં કેમ ભાઈ તમને ઘરની બહાર કાઢી મૂક્યા આ યાર ઘણી કાઢ નાખે એટલે અહીંયા રહેવા આવવું પડે ને એ બધી નો ખોલાવાનો એકટ કરે તો આજના દિવસ અને રાત ખાવું પીવું હું અરે યાર બધું નતું કેવાનું હા એ બધી કરી જ લેવાનું એમ આ બધું અહીંયા જ કરવાનું છે બસ સ્ટેન્ડ ઉપર હા બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ ની બોર્ડર ની અંદર જ રહેવાનું હે 24 કલાક તો મિત્રો હવે હે ને આપણે વધારે રાહ નથી જોડો તો હવે હે ને આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ અત્યારે વાગ્યા છે 7:29 જેવું થયું છે એટલે કાલે 7:29 આપણો ચેલેન્જ પૂરો થાય એટલે આપણે 24 કલાક બસ સ્ટેન્ડ માં રહેવાનું છે અને આ ચેલેન્જ કેટલો અઘરો લાગે ઈ તમારે આગળ વિડિયો માં જોવાનું રહેશે પ્રોબ્લેમ તો ઘણા બધા આવશે દોસ્ત બસ સ્ટેન્ડ માં રહેવાનું હોય ને એટલે સારું હાલો થી કરી દે સ્ટાર્ટ મિત્રો પહેલા તો તમને બતાવ દઉં જો આ છે ને આ ગેટ બીજા નંબર નો છે આની બહાર નથી જવાનું અમારે અંદર જ રહેવાનું છે આની અંદર આમ ચારે બાજુ આપણે રખડી હગી ગમે ત્યાં મોજ કરી હગી પણ બહાર નથી નીકળવાનું જ્યાંથી વેન્ડી છે ને ત્યાંથી ક્યાંય બહાર નથી જવાનું તો મિત્રો અત્યારે છે ને આપણે મેન ગેટ આવી ગયા જો હું તમને દેખાડું ધીસ ઇઝ ધ મેન ગેટ ધીસ ઇઝ મેન ગેટ જો આ એસટી બસ આવી ને ઈ આ મેન ગેટ ઈથી પણ બહાર નહીં જવાનું ને બહાર નહીં જવાનું ઓકે તો વિનય શું કેવું તારું થઈ જાય ચેલેન્જ ચેલેન્જ કરી જ નાખવાનું ને એમાં પૂછવાનું આવે જ નહીં આમ તમારે થોડા દીએ ચેલેન્જ થાય એમ ને થાય આવો એટલે તો થાય. કરી નાખીએ કરી જ નાખવાનું આવો મોગલ વાળા ભાઈ આવો આવો તમે આવો હું 24 કલાકમાં ચેલેન્જ કરતો નામનો પકડી તો કેમ છે ઓછીકતાના ભાઈ મળી ગયા બોલો ગજબ કહેવાય હું જોઉં છું કે આ ઊંચો માણસ આજ છે આ બસ સ્ટેન્ડ માં ઘણી બધી જગ્યા રોકાઈ ગયેલ છે તો મને એમ થાય કે છે ને આને ખેડીને છે ને હું મગફળી કઈક વાવી જાઉં હા પણ નહીં એના કરતા હે ને હું સાચું કહું માંડવી હો ભાઈ હું યાર માંડવી ને મગફળી બે એક જ ના થઈ જાણે તો મિત્રો હવે હું તમને હે ને ઇલેક્ટ્રિક બસ બતાવું આ બધા જો આ હે ને આ ઇલેક્ટ્રિક બસ છે ઓકે તમે તો કોઈ દી જોઈ નહીં હોય મેં મોબાઈલ માં જોઈ આગળ જોઈ ને? બતાવીને હા બાકી લાઈવ માં મને દેખાતી જ નથી. આયરી હામીરી એમ ઇલેક્ટ્રિક કહેવાય હા ચાર્જિંગ ઇલેક્ટ્રિક થાય હા ઓકે હારું ચાર્જિંગ અરે બાપા એમાં એસી ની હોય તાકાત ની હોય. મિત્રો સરકારી વાહન ની મને સિસ્ટમ બહુ ગમે કેમ ખબર આની પાસ સિસ્ટમ છે જો જેમ કે સ્ટુડન્ટ લોકો આવતા હોય ભણવા અને કાં તો કોઈ ડેલી મુસાફરી કરતા હોય ને એના માટે મહિના દીનો પાસ કઢવી લે અને એમાં બહુ એટલે બહુ બધું સસ્તું પડે તો આ એની બારી છે બરાબર હા, વિદ્યાર્થી પાસ અને મુસાફર પાસ બે પાસ ઓકે તો મિત્રો આ છે બસ સ્ટેન્ડ નો પાછળનો ભાગ અને આ છે પાસ બારી અહીંયા એટલે હે ને અત્યારે આપણે બસ સ્ટેન્ડ ટૂર કરાવીએ હે તમને કારણ કે હવે ટાઈમ કેમ કાઢવો 24 કલાક કાઢવીએ તો ટાઈમ તો કાઢવો ને એટલે બસ સ્ટેન્ડ ટૂર કરીએ આપણે હાલો અને હવે આવી ગયા છે આપણે પંખાની હવા ખાવા જો તમે કેટલા પંખા છે 1 2 3 4 5 6 ઘણા બધા પંખા છે અને અહીંયા બધા ઘણા બધા બાકડા છે બરાબર આની ગણતરી કરશું હું તમને નિરાતે કહી દેવો ને અને મિત્રો આ છે આપણું પાણીનું પરબ એમાં ઠંડુ પાણી આવે અને મિત્રો આ છે આપણો રૂમાલ જેને આપણે મોઢું લૂસી હકી તમને ખબર ના હોય એટલે કહી દઉં અને મિત્રો આ છે આપણી કેન્ટીન તમે તો કોઈ દી જોઈ નહીં હોય આપણી કેન્ટીન નથી બસ સ્ટેન્ડ વાળાની કેન્ટીન છે હા હાલો હવે સાના મના મિત્રો બપોરમાં આપણે ખાવા પીવાનું બધું મેનેજ કરવું પડશે હુવાનું રહેવાનું બધું મેનેજ કરવું પડશે પણ ઈ પેલા હું વિનયને એક ચેલેન્જ દેવા માંગુ ચેલેન્જ ની અંદર ચેલેન્જ આ બસ સ્ટેન્ડ ની અંદર ટોટલ કેટલા બાકડા છે ગણી દે હાલ આઈના તો 1 2 3 4 ને 5 બાકડા છે આઈના 6 7 36 45 થયા હે 53 કેટલા છે 53 બાકડા છે ફાઇનલ ને ફાઇનલ 53 બાકડા મિત્રો બસ સ્ટેન્ડ માં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો પૂછપરછની બારી બરાબર તો હું તમને દેખાડું પૂછપરછની બારી જેમ કે જો આ ભાઈ પૂછપરછ કરે છે આ છે પૂછપરછની બારી અને બીજી વસ્તુ ઈ હું તમને કહી દઉં કે આની અંદર ટોટલ 15 પ્લેટફોર્મ છે બરાબર તમને જે આ બસો બધી દેખાય ને આખે પ્લેટફોર્મ માં જેટલી પણ બસો છે ને એ બધી છે ને એ આપણી નથી સરકારની છે મિત્રો એસટી બસ સ્ટેન્ડ માં ઘણી બધી કલાકો કાઢ્યા પછી મને ખબર પડી કે સારી એસી વાળી અને ઇલેક્ટ્રિક ની ઘણી જાતની બસો આવે જેમ કે ઓલી કઈ છે વિનય આ વોલ્વો છે કે એસી વાળી આવે મિત્રો આ છેડે થી ઓલા છેડે ઓલા છેડે થી આ છેડે રખડતા મને એક સવાલ થયો જેમ કે આ બધા ભૂંગરા છે ને આ રીતના ગોળ રાઉન્ડ અર્ધ ગોળ રાઉન્ડ કેમ આપ્યા છે કમેન્ટ કરીને કયો કે આ કઈ રીતના શું હોય મને નથી ખબર યાર એ તો મને નહીં ખબર હો. વિનય આ બસ સ્ટેન્ડ બધાને છે ને આપણે ઓલું બધું ગણાવી દીધું બસ સ્ટેન્ડ એસટી બસ સ્ટેન્ડ નું બધું રાઉન્ડ ગણાવી દીધું પણ સવારનો પોર હતો ચા પીધી નથી એટલે આપણે ચા પી લઈ પેલા ચા પી દો ને આ તમામ ગમે આમ પાણી જેવી લાગે મિત્રો તમે જોઈ શકો કે અત્યારે કેવો તડકો આવી ગયો જુનાગઢ ની ગરમી છે ને ફાડી નાખે બાપા હા બાપા 45 ડિગ્રી રોડ બોડ ઓગળે જોતા બાપા પછી બાકડે છે ને પાછી જગ્યા મળે નહીં એક તો બાકડાય તપી ગયા એમાં બેહવા જેવું તો હે નહીં
અત્યારે છે ને તડકો એટલો બધો વધી ગયો ને ઈ છે ને એસી ની હવાનું ખાવાનું મન થયું. એસી ની હવા છે ને એટીએમ માં હોય અને એટીએમ પાછું છે ને આપડી કિનારી થી અંદર આવે એટલે આપણે જઈ શકીએ. હાલો જઈ. અહીંયા તો એસી હું પંખુડી નથી. મિત્રો અત્યારે ફાઇનલી છે ને હવે તડકો તપી ગયો, બપોરે થઈ ગયા છે અને હવે જમવાનું બાકી છે. આપણે તો કઈક કરવું પડશે ને મેડમ. જમવાનું તો કઈક કરવું જ પડે ને યાર. હાલ બસ સ્ટેન્ડ માં જી પણ જડે ક્યારે બસ સ્ટેન્ડ હે ને પબ્લિક પાસે એવું ને એટલે હે સફોકેશન થાય. સફોકેશન ભૂંગળા મને હું કહેવાય આમ ગરમી આખું આમ. અને આ એ તમને આખરી વસ્તુ કહું કે દૂધિયા બસ છે એ કેવાની હોય, સફેદ બસ કેવાની હોય, કેસરી બસ કેવાની હોય. આખરી કામ હાલો તમે જનરલ નોલેજ નું બહુ વધારે જાણતા લાગે. હાલો જી આપણે તપાસ કરી. વેફર છે વેફર. તો મિત્રો હવે અમે પડીકા લઈ લીધા હે. આ છે પપ્પુજી, આ છે મોરી વેફર. પણ આપને તો કભી દેખી નહીં હોગી. કેવાની જ મોરી છે આની અંદર તો જો જોતા હવા ભરી આટલું આવતું હશે. આ છે બીજી મોરી વેફર અને આ છે અજમાજમ સોડા. આમાં લખેલ છે ફ્રેશ, પણ આ નથી ફ્રેશ મને ખબર છે કારણ કે આની અંદર હવા ભરી. જો હવા પૂરી થઈ ગઈ, જો હવા કાઢ નાખી તો જો કેટલી વધી, જો કેટલી વધી. સમજ્યા ને તમે? કેટલી વધી. પડીકા કેવડા કેવડા આપે ની હો. અને કઈ રીતના ખવાય ખબર? ઓ માય ગોડ. તમને શીખાડું, તમે બીજાને શીખાડજો. ઘણા આમ ખાતા હોય છોકરાને. જો મિત્રો આ છે સોડા. તમે તો કોઈ દી આને જોઈ નહીં હોય. સાચું કહું તો વિનય તારા બુદ્ધિ જ નથી. હા ચોખ્ખા આ લઈ આવ્યો, પાણી લેતા તો ભૂલી ગયો. તો સોડા લીધી. કેમેરામેન પાણી લઈ આવજો ને. ફાઇનલી મિત્રો અમારો કેમેરામેન બહુ મસ્ત કામ કરી રહ્યો છે. ખરેખર બહુ જોરદાર કામ કરે છે. કેમેરામેન પાણી લે આગળ ભરી આવી ગઈ. પંપ મારો ભીમભા તને. મિત્રો જાદુ જો, જાદુ જોઉં તમારે જો. જાદુ 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 ગીત તો પૂરું કરવા દેવું. એમાં વોઇસ ઓવર ફિટ કરવું એમ કે. क्या बात है यार. મિત્રો કેવું થયું ખબર? પાણી કેમેરામેન લઈ આવ્યો અને એને સલાહ કરતા ભૂલી ગયો. મેં એમને મૂકી દીધી. પછી કે નાસ્તાની સલાહ ના કરી. સોરી યાર સોરી કેમેરા વાળા ભાઈ. સોરી કેમેરા વાળા ભાઈ. સોરી માફ સોરી કરજો. એડિટિંગ હાઈખું કરજો. બહુ મસ્ત યાર, બહુ આનું કામકાજ છે ને બહુ ઊંચા લેવલનું ખરેખર. મિત્રો આપણે બસ સ્ટેન્ડ ની ટૂર તો સવારના પોરમાં કરી લીધી, પણ અહીંયા અમે ખાવા બેઠા ને કટક પટક કરવા બેઠા હતા. અહીંયા અમને દેખાડો કે અહીંયા પણ એક મસ્ત મજાનું પાર્કિંગ અને અહીંયા પણ ગાડીનો ઢગલો હોય. ગજબ, બહુ જાજો બધો ઢગલો. ચાલો એની ટૂર તમને કરાવું. જોતા ખરી મિત્રો કેટલી ગાડીઓનો થર જામી ગયો. જો એટલી બધી ગાડી દેખાય ને, જેટલી પણ ગાડી છે ને જેટલી પણ બધી છે ને આપડી નથી. બાપો રોડ તટ પાર્કિંગ જોતા ખરી કેટલો ભાવ આવે જોઈ. હાલો તો હવે અંદર જઈએ આપણે પાછા. હતી એની રાહ ને એની રેકડો. બસ ઘણી બેઠા બેઠા. બીજું શું થાય યાર? મિત્રો તમને ખબર નહીં હોય પણ સફાઈ નો મિનિંગ કહું. જો સ એટલે સરળ, ફ એટલે ફાયદાકારક, ઈ એટલે ઈલાજ એટલે કે સફાઈ. સમજ્યા? રેડી? શુભયાત્રા સબસ્ક્રાઇબ જાઓ. સ્ટેશન આવ્યા પછી મને ઘણી બધી વસ્તુ સમજાતી નથી. જેમ કે અહીંયા 1 2 3 4 5 6 ને ડાયરેક્ટ 8 7 ક્યાં ગયું? ખવાઈ ગયું. ખબર નથી આ વસ્તુ શું છે, પણ અમારો માટે જોઈ લે રમવામાં કંગડી. એ દેખી જા કોક તું જીનકુ છોકરો આમ સાઈડ માં રહે. નીકળ મિત્રો મેં તમને કીધું હતું ને કે લાલ કલર ની બસ કેવાની હોય, સફેદ ની કેવાની હોય. બરાબર? જનરલ નોલેજ. હા, જનરલ નોલેજ માટે કહી દઉં. લાલ કલર ની ખબર છે, એને એક્સપ્રેસ કહેવાય. સફેદ કલર ની લોકલ કહેવાય અને દૂધિયા કલર ની શું કહેવાય એ કેજો તમે. કૂતરું રડે. બાઈ એ ડખો એટલે સમાધાન કરો. મિત્રો ફાઇનલી સ્મિતભાઈ ચા લઈ આવ્યા. ત્યાં ફેન સબસ્ક્રાઇબર મળી ગયા હતા, એને પણ ચા પાઈ. હવે અમે પણ ચા પીએ. જો મિત્રો હું કેવો છું ખબર? આટું કાર વિડિયા આગળ વહી જાય જોઈ ને. ફાઇનલી દી તો હાથમી ગયો. આઈનો તમને નજારો દેખાડો. જો આ છે આઈનો નજારો. દેખ રહ્યો हो तुम? ये है बस स्टैंड. आपने तो कभी देखा नहीं होगा. મિત્રો અત્યારે અહીંયા હે ને બસો આમ જાય ને તો કેટલું એવું મન થાય કે અહીંથી અત્યારે એકાદ બસ માં બેન ઘરે રવાના થઈ જાય સીધે સીધા. મને એવું મન થાય કે હું દ્વારકા વયો જાઉં. તો વિડીયો કોણ બનાવી ગયો? બનાવવો પડે એટલા માટે જ હું અહીં રહ્યો છું ને. આજે આખો દી છે ને અહીંયા ઘોંઘાટમાં રહીને થોડું લાગ્યું છે, પણ આયલા કરે યાર. તમારા માટે ચેલેન્જ કરીએ છીએ બરાબર, અને તમને મનોરંજન કરવા માટે કરીએ છીએ. તો તમે આ ચેનલ ને લાઈક કરી દેજો. ચેનલ ને નહીં, વિડીયો ને. ઓકે, ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું હોય. ઓકે, પહેલો જ વિડીયો દેહી ધડાકાનો. ફટાફટ જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો, લાઈક કમેન્ટ શેર કરો. મિત્રો અમારે છે ને જમવાનો મેળ કરવાનો છે, કારણ કે બપોરે છે ને અમે એટલું બધું ખાધું નતું. કારણ કે અહીંયા છે ને એક પરફેક્ટ વસ્તુ નહીં જડતી છે. રોટલો હાકતા કોઈ દેવા ના આવે. વેફર થી કામ હલાવ્યું હતું, એટલે હવે અત્યારે હું ખાઈ નહીં મને ખબર નથી. જે હે ને એ કઈ ગોતી લે. કેન્ટીન માં મળી જ જાય ને, તો ખાઈ લે. તો જઈ લેવું આપણે. હું ખાઈએ જોઈએ આગળ વિડીયોમાં. મિત્રો રાતે અટાણે મને એવો સવાલ થયો, આજ આખો દી એકલો સવાલ ના થયો
કે જે અહીંયા છે ને આ બધું લગાડેલું હોય ને આજી આ શા માટે છે એ તમે મને જણાવો. મને વિનય તો એમ કે છે કે બસ આ રીતના હરખી ત્રાહી ઉભી રહીએ, પણ મને એ સવાલ થાય સાલી ત્રાહી જ કાં ઉભી રહી એ રીતના રાખ્યા. તમને કઈ સવાલ થતો હોય અથવા તમને કઈ જવાબ આવડતો હોય તો કમેન્ટ કરો. ઓકે. અને પાછળ છે ને મારી પાછળ બોર્ડ લાગ્યું, એમાં એવું લખેલ છે કે પાઉંભાજી ની. હવે આવું મળે તો મને મજા આવી જાય. બપોરે તો નતું કઈ, પણ અત્યારે જો હોય ને તો મેળ આવી જાય ખાવાનો, કારણ કે હોદરી વરી જાય. અત્યારે લગીને હોદરી નથી થઈ, બાકી તો 24 કલાક પછી જ અમે ખાઈએ હતું. યાર આવી તકલીફ છે, કોને કહેવા જ આવી લ્યો. કમેન્ટ કરી દેજો. જમવાનું શું થયું? જમવાનું ગુજરાતી થાળી છે, પાઉંભાજી કે એવું મળી જાય. ગુજરાતી થાળીમાં એવું હતું કે મને બહુ જોઈને જામ્યું નહીં, એટલે પછી મેં શું કર્યું ખબર, ભજીયા અને ચટણી મગાવી લીધા. આ ભાઈ કે મારે સમોસા ખાવા, તો મેં કીધું હાલ તું સમોસા મગાવી લે, હું ભજીયા ચટણી ખાઈ લે. અટાણે ઓર્ડર આવે એની વેટ કરીએ, પછી જોઈએ આપણે રાતનું હુવાની કેવી વ્યવસ્થા થાય ને અટાણે મને ખબર નથી. બાકડા તો ખાલી પડ્યા છે, આમ તો વાંધો નથી. બાકડે હોઈ જાવ, વાંધો નહીં, જી થાય જોયું છે. આગળ તમે વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડી જાય. મિત્રો તમને આ સવાલ થયો કે નહીં મને ખબર નહીં, પણ મને આ સવાલ થયો કે તમે ગમે હોટલમાં જાવ ને અહીંયા એમ લખેલું હોય જમવાનું તૈયાર છે, પણ હકીકતમાં તમે જે હોટલમાં જાવ ને ત્યાં જમવાનું તૈયાર થતું હોય, તૈયાર હોય નહીં. કોઈ સેન્સીસ બાજતા ભજીયા આવી ગયા. કાકા રામ રામ કહી દો બધાને. મિત્રો અત્યારે છે ને ગરમા ગરમ ભજીયા આવી ગયા, જોઈ લ્યો. અને આ તો ભાઈ ખાવાય થઈ ગયો. મિત્રો છા બહુ પીયા, પાડો છે. અરે પાડા તને સાયસ જ પીવાનું હુજ્યું, પણ પાડા કોને સાહેબ પી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ ન હોય. અમે જમી લીધું છે, પણ જમવાની છે ને મજા ના આવી, કારણ કે છે ને ભજીયા બહુ જામે એમ હતા. મને એમ કે છે ને ગુજરાતી થાળી જામે એમ નથી, પણ ભજીયા જામે એમ હતા નહીં. અને સમોસા કેવા લાગ્યા તમે? મેં તો ખાઈ તું માપે માપે. हेलो भरत आहिर बोले, क्या है क्या તું? हाँ तो आया यहाँ रस्ताમાં हुई वो આવ્યો ને તો તને કહું અમે. મિત્રો ભરતભાઈ ઉપર પ્રેન્ક કર્યો તાકાત થી ને, બીજો નંબર એનો. બોલો એવું જે બોલતો હોય ભાઈ, તું આવના રસ્તે આવું બોલ પાછો પાછો લગાડ કે કાપતા ને એ કાપવા નાખું હમણાં, એનો પાછો ફોન આવી. આ પ્રેન્ક હું પ્રેન્ક કોલ હું કરું તમે કરો. ઓકે રેડી. બસ હવે જામું પડશે. હું તો રેન્ડમ એમને ફોન કરતો હતો, આ તો સાચી નહીં. આ મોબાઈલ મેનો નંબર સેવ નહીં સેવ નહીં વધારો. એમને અજાયના પ્રેન્ક થઈ ગયો. અજાણો પ્રેન્ક થઈ ગયો. આવ્યો પાછો આવ્યો. હલો પછી લખતરમાં તું આવતો હમણાં રસ્તામાં ભટકું તને. ક્યાં રસ્તે છે અત્યારે તું? પોરબંદર વાળા રસ્તે છે ને? હા ક્યાં જાઓ? મઢી. હા તો મઢી આવ. દ્વારકા જતા આડી આવે ને એ મઢી આવ. એટલો બધી પાવર નો ઓલો થતો હોય તો એટલે તારી હમણાં કાઢું તું તો આવના તું આવતો એટલે કહું તને. હા તો પાણી વાળો જ છું, તું આવ એટલે કહું હમણાં. લે મળદ નું ફાડ્યું હોય તો આવી જાજે. વિડીયોમાં બહુ પાવર કરતો હોય. વિડીયોમાં તો બહુ પાવર કરતો હોય. આમ કરી નાખું. ગાળ ના દેવો તું મને વળતે, તું કોણ બોલવું ઈ તું જીવ હોય બરાબર. તું આવ ને અહીંયા આવ ને, મેં તને કીધું નહીં આવ. હા હા તો ખુલ્લે આમ રખડો વારી થાય તો તું આવ. લે કહું તને નામ સહિત ઓળખાણ આપું. તું આવ ને મઢીએ, તું આવ મઢીએ. તું આ ઇન્સ્ટાગ્રામ માં તો એમ નહી એમ બાકી આવ. લે કહું તને મળદ નું ફાડી હોય ને તો આવી. મેટર તને કહું તું ઇન્સ્ટાગ્રામ માં શું મૂકે? હા તો આ ગમે આમ ફોટા પાડા ગમે છોકરીઓ વેરા એટલે તું ભાઈ આ તારું તું આજે ઇન્સ્ટાગ્રામ માં મૂકે બધી બંધ થઈ જાઉં છું. ત્યાં મેળ નથી આવતો બરોબર. આ તું તો આમ તો બહુ સીન નાખતો હોય, આમ કરી નાખું તેમ કરી નાખું. કાંઈ ને લે ને કહું લે હમણાં જોઈ લે. લે ઇન્સ્ટાગ્રામ સાચું કે ઓલું એ મજા આવે. તું આવું હોય તો આવી જા, થઈ જાય લવ. હે એ પગલા લે લે તો તારાથી થાય. ગામની ગામની તું ક્યાં? મારે હમણાં તારી આગળ ખબર એ નહીં પડે. ના ના ટાઈમ નહીં. હું અહીંયા આવીને લે હું કહું આમ દે તો હમણાં તારું પાછું ભરાઈ જાય. અરે રેકોર્ડિંગ કરીને તું અહીંયા રેકોર્ડિંગ થાય છે, તું ત્યાંની ક્યાં કરે? લગભગ રેકોર્ડિંગ નથી કરતો, નંબર સર્ચ મારે મારા ખ્યાલથી. હા શું છે? હા બોલ ને શું કામ છે? બોલ તું. હા મારે તને મારવો હોય, લવ કરવી તારી યાર. બોલ હવે તું જ્યાં હોય ને આવી જાય. લે મઢિયા તું હું તને કહું આવી જાય. હા
હા એ તો ટ્રુ કલર માંથી કરી લીધો હતી, બાકી તો હમણાં ફાટી રહી હતી. મજા પ્રેન્ક કરી નાખ્યો. અમારે કઈ ફિક્સ નતું બરોબર. અમે ટૂંકમાં રેલવે ચેલેન્જ કરતા હતા બસ સ્ટેન્ડે બરોબર. તો આની ઓલા બીજા નંબર લાવ ને તો મને એમ કે હાચન નંબર સેવ નહીં હોય. હવે તું ઓળખી ગયો. તો મિત્રો ભરતભાઈ ચાલુ થઈ ગયો, પ્રેન્ક કોલ થઈ ગયો. એના બીજા નંબર હે ને મારી પાસે નહોતા, સુમિતભાઈ પાસેથી નંબર લીધા અને રેન્ડમલી મેં ફોન કરીને કીધું. અને પછી તમે જે જોયું એ ગારોની બકાસી બોલી ગઈ ઘડી વાર અને મજા આવી એમ. પછી ધીમે ધીમે ઓળખી ગયા. પેલા નતા ઓળખા સ્ટાર્ટિંગમાં, પછી ધીમે ધીમે એ ભાઈ ઓળખી ગયા કારણ કે આનો અવાજ પાછો હોય ને. પછી મેં આમ ટૂંકમાં ઓરિજિનલ અવાજમાં આવી ગયો હતો ને એટલે ઓલો હું હરખમાં કે બાપા બીજી વાર પ્રેન્ક કોલ થઈ ગયો એમ. ઓચિકતાનો પ્રેન્ક કોલ થઈ ગયો. ઓચિકતાનો થઈ ગયો એમ. મજા આવી. ગારુન બહાટી બોલાવી. પણ હવે હુવાનો વારો છે. હુવા માટે છે ને જો અહીંયા બાકડા છે ને ત્યાં જ આપણે હુઈ જવાના છે. વિનય તો હુવા માટે ગોઠવાઈ ગયો. આ બાકડો એનો અને આ બાકડો મારો. હવે જો કોઈ આવે નહીં તો અત્યારે ઓહિકામાં તો કઈ છે નહીં એટલે ચલો રાખી લે. પણ એમાંય બે જણા હે, એમાં ચલો કોણ રાખી ખબર નહીં. થોડીક વાર હું રાખી થોડોક. ના એવું નથી કરવું, પણ એમ નામ ટૂંકમાં અમે ચલાવી લે. વિનય ધ્યાન રાખજો. અહીંયા હે ને પ્રોબ્લેમ એ પડે કે ચોરી ચકારી થાય ને એ વધારે પ્રોબ્લેમ પડે બરાબર. કોઈ જાય. ગુડ નાઇટ. ચાલો મળીએ સવારે. જો મિત્રો પાછળ દેખાય આ બધા હુતા ને એને કંઈક ને કંઈક મજબૂરી હોય એટલે જ હુતા હોય. અમારે તો ઠીક ચેલેન્જ હતો એટલે આમ હુતા હતા અહીંયા. બાકી તમે જોઈ લ્યો. જો દેખાય તમને બધા. તો મિત્રો ફાઇનલી હવે આપણે ફ્રેશ થઈ ગયા છે. આપણે બ્રશ તો નથી લીધો, પણ દાંતિયો બાતિયો નથી હો ને. સુરત દાદા બસ જો હમણાં ઉગી જાય અને હમણાં બસ 2 કલાકની અંદરમાં આપણો ચેલેન્જ પતી જાય. પણ એ પેલા આપણે નાસ્તાની અને ચાની વ્યવસ્થા કરવી જોઈએ. તો હાલો. તો મિત્રો ફાઇનલી આપણો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે. આપણે 7:29 કાલે ચેલેન્જ ચાલુ કર્યો તો અત્યારે 7:36 થઈ ગઈ છે. તમને હવે જણાવી દઉં કે અહીંયા છે ને કેવા અનુભવ છે. જો એક તો છે ને કેન્ટીનમાં ખાવાનું તો જરાય ભાવ્યું નહીં બરાબર. અને સાંજે મચ્છર કઈડા એ વાત અલગ છે બરાબર. અને બાજરાનો રોટલો કેવું કઈ જડે નહીં. અને ગુજરાતી થાળી હતી પણ જામે એવી હતી નહીં. ભજીયા ખાતા એમાંય કઈ જામ્યું નહીં. બસ હવે ભાઈ આમાં તકલીફ તો પડે ને યાર, બસ સ્ટેન્ડે રહેતા હોય. અને તમારા માટે આ ચેનલ ની અંદર ખતરનાક વિડીયો આવવાના છે. તો જલ્દીથી કમેન્ટ કરો કે નેક્સ્ટ ચેલેન્જ તો કરી. અને આ લાઈક કરવામાં, શેર કરવામાં અને કમેન્ટ કરવામાં કંજૂસી ના કરતા. નવું ચેનલ છે એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરજો. નવું ચેનલ એટલે સપોર્ટ કરજો યાર. હાલો હવે આરામથી ખાવાનું મળી.